ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રીભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ એવી વાત બૃહદારણ્યક શ્રુતિની અંદર યાજ્ઞવલ્ક્યજીએ પોતાના પત્ની મૈત્રેયીને સમજાવી. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો પ્રશ્ન એ જાગે કે આત્મજ્ઞાન માટે ત્રણ કરવાની જરૂર છે કે માત્ર શ્રવણ કરવું જોઈએ? આ જ્ઞાન પ્રાપ્તિ માટે ભણવું જોઈએ, જાણવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ. તો આ ત્રણ વાતો કેમ કરી હશે અને એ શું છે? તો એનો અહીંયા વિચાર વિસ્તાર જોવા મળે છે. શ્રવણ દ્વારા આત્મ સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. વાત તો સાચી છે કે જ્ઞાન તો શ્રવણથી જ થાય, અર્થાત અજ્ઞાન નિવૃત્તિ શ્રવણ માત્રથી જ થાય છે. પણ શ્રવણ પણ બે પ્રકારના છે. શ્રવણ છે એ ઉપનિષદ વાક્યો, શ્રુતિ વાક્યોનું શ્રવણ. એમાં બે પ્રકારના વાક્યો છે, માટે શ્રવણ બે પ્રકારનું કહેવાય. એક છે મહાવાક્યનું શ્રવણ અને બીજા અવાંતર વાક્યોનું શ્રવણ. અવાંતર વાક્યો છે એ બ્રહ્મનો આપણને ખ્યાલ આપે છે, લક્ષણ જણાવે છે. બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ શું છે, કેવું છે, એ તત્વ શું છે એ બતાવવા માટે જે વાક્ય પ્રયોગ થાય એને અવાંતર વાક્યો કહેવામાં આવે. પરંતુ એક બીજા પ્રકારના વાક્યો છે જે આપણને એ પરમાત્માનું જ્ઞાન કરાવે છે, એને મહાવાક્ય કહેવામાં આવે છે. મહાવાક્ય એ આત્મ સ્વરૂપના અજ્ઞાનના નિવારણ માટે છે અને મહાવાક્ય દ્વારા આત્મ તત્વનું અપરોક્ષ જ્ઞાન થાય છે. અવાંતર વાક્ય દ્વારા આત્મ તત્વનું પરોક્ષ જ્ઞાન થાય છે. અને મહાવાક્ય દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય છે. પણ બંને પ્રકારના જ્ઞાન શ્રવણથી જ થાય છે. હવે શ્રવણથી જો જ્ઞાન થઈ જાય તો પછી મનન નિધિધ્યાસનનું સ્થાન ક્યાં અને શા માટે? તો કહેવાયું કે ઈતર વિષય જ્ઞાન હોય ત્યાં માત્ર વસ્તુ છે એ આપણાથી ભિન્ન હોવાને કારણે એનું માત્ર શ્રવણ કરો અને જ્ઞાન સંભવે છે. પરંતુ જ્યારે આ આત્મ વિષય જ્ઞાન હોય, પરમાત્મા વિષય જ્ઞાન હોય કે મહાવાક્યનું શ્રવણ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એમાં આ આત્મા પરમાત્મા હોવાને કારણે આત્મા વિશેની એટલે કે પોતાના વિશેની અનેક પ્રકારની વિપરીત ભાવનાઓ, ખોટા ખ્યાલો જે આપણા ચિત્તમાં ઘર કરી ગયેલા હોવાથી આત્મવિષયક શ્રવણ જ્યારે કરતા હોઈએ ત્યારે અનેક પ્રકારના સંશયો ઉત્પન્ન થતા હોય છે. એમાં મુખ્ય બે પ્રકારના સંશય કહેવાયા. એક પ્રમાણગત સંશય અને એક પ્રમેયગત સંશય. એક તો એ કે ભાઈ આ જે કહેવાયું છે શાસ્ત્રમાં એ શાસ્ત્ર સાચા છે, શાસ્ત્ર શું કહેવા માંગે છે, તો એ વિષયક જે શંકા છે, એક શાસ્ત્ર અમુક વાક્ય પ્રયોગ કરે, એક શાસ્ત્ર બીજા વાક્ય પ્રયોગ કરે, શાસ્ત્ર એટલે ઉપનિષદ, ત્યારે જે વિરોધાભાસ જણાવવાને કારણે જે સંશયો ઉત્પન્ન થાય છે એને પ્રમેયગત સંશય કહેવામાં આવે છે. અને બીજું પ્રમાણગત સંશય કહેવામાં આવે છે. અને બીજું પ્રમેયગત સંશય, અર્થાત શું એ તત્વ તું છે એવું કહેવાય કે પરમાત્મા હું છું એવું સાંભળીએ ત્યારે હું આ તત્વ કઈ રીતે હોઈ શકે? જાણવાનો વિષય પ્રમેય હું, એમાં હું વિષય જે શંકા ઉત્પન્ન થાય. શાસ્ત્રમાં શંકા નથી, ગુરુવાક્યમાં શંકા નથી, પરંતુ હું તત્વ વિશે જે શંકાઓ ઉત્પન્ન થઈ હોય
એ શંકાનું નિવારણ કરવા માટે મનન ક્રિયા કરવામાં કહેવામાં આવેલી છે. અર્થાત શ્રુતિની અંદર જ તર્ક દ્વારા આ વિચારને કરીને સમજવાનો પ્રયત્ન કરવાની એક પદ્ધતિ આપવામાં આવેલી છે. તો શ્રુતિ અનેક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમ કે અવસ્થાત્રય વિવેક, દ્રશ્ય વિવેક, આ બધા વિવેક વિચાર દ્વારા પ્રમેયગત સંશયનું નિવારણ કરાવવામાં આવે છે. અને માટે જ્યારે આત્મવિષયક શ્રવણ કરવાનું હોય ત્યારે એ મનન પૂર્વકનું જ શ્રવણ હોય, વિચારણા પૂર્વકનું જ શ્રવણ હોય, યુક્તિપૂર્વક વિચારણા કરતા કરતા શ્રવણ કરવાનું હોય. અને આમ પ્રથમ પ્રકારના શ્રવણ દ્વારા આમ તો ગ્રંથ વિષયક એટલે કે પ્રમાણ વિષયક સંશય અને પ્રમેય વિષયક સંશય બંનેનું નિવારણ થઈ જતું હોય છે. પરંતુ જો કોઈક વાર એ પ્રથમ વારનું શ્રવણ આપણે કર્યું છતાં પણ આ બે પ્રકારની બીજી વિચારણાઓ કે ખોટી વિચારણાઓ ઘર કરી ગયેલી હોવાને કારણે સંશયો ઉદ્ભવ થાય તો શું કરવું જોઈએ? તો કે છે પુનઃ શ્રવણમ કુર્યાત. પ્રમાણ વિષયક સંશય હોય તો ચોક્કસ પ્રમાણને જ ફરી ખોલીને જોવા પડે. મેં એક કબાટમાં જ વસ્તુ મૂકી હોય ને મળતી ના હોય તો શું કરવું પડે? એ જ કબાટનો સામાન કાઢીને ફરી ફરી જોવો પડતો હોય છે. એમ પ્રમાણ વિષયક સંશય હોય તો ચોક્કસ પ્રમાણનો જ ઉપયોગ કરીને અર્થાત શ્રુતિનો નું શ્રવણ પુનઃ કરીને એ સંશયની નિવૃત્તિ કરવામાં આવે છે. પ્રમેય વિષયક સંશય હોય તો પ્રમાણમાં શ્રદ્ધા છે, પણ એ પ્રમાણ વાક્યોને ઉકેલીને આપણી શંકાને દૂર કરે એવા અન્ય ગ્રંથોનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે માંડુક્ય કારિકા, અદ્વૈત મકરંદ, અમુક આ પંચદશી, આવા બધા ગ્રંથો એવા છે કે જે યુક્તિપૂર્વક વિચારણા કરે છે અને પ્રમેયગત સંશયને દૂર કરવા માટે આપણને મદદરૂપ થાય છે. પંચદશી શ્રુતિ નથી, પ્રમાણ ગ્રંથ ના કહેવાય, એ પ્રમેય ગ્રંથ છે, પ્રમેય વિચારણા છે. માંડુક્ય કારિકા ગૌડપાદાચાર્ય જે લખેલી છે, બરાબર, તો એમાં તર્કપૂર્વક વિચારણા કરવામાં આવે છે, એનાલિસિસ, જેને મીમાંસા કહેવામાં આવે. બ્રહ્મસૂત્ર એ પણ ઉત્તર મીમાંસા કહેવાય છે. તો એની અંદર પણ તર્કપૂર્વક ન્યાયપૂર્વક વિચારણા કરાવવામાં આવેલી છે અને શ્રુતિગત સંશય છે એનું નિવારણ કરીને અને પ્રમેયગત સંશય જે છે એનું પણ નિવારણ કરાવવામાં આવેલું છે. આમ સંશય નિવૃત્તિ માટે પુનઃ શ્રવણ કહેવામાં આવેલું છે. તો પહેલી વારનું જે શ્રવણ છે એ અજ્ઞાન નિવૃત્તિ માટે હોય છે, પણ બીજી વારનું જે શ્રવણ છે એ સંશય નિવૃત્તિ માટે કહેવામાં આવેલું છે. હવે સંશય નિવૃત્તિ થઈ ગયા પછી પણ એક વિપરીત ભાવના રૂપી દોષ રહેતો હોય છે, જે આપણને શ્રવણનું ફળ આપવામાં અવરોધક બને છે. શ્રવણ તો કર્યું કે હમ બ્રહ્માસ્મિ, પણ આપણું મન હજી એ ફળશ્રુતિને પ્રાપ્ત કરી શકતું નથી. અર્થાત બૌદ્ધિક રીતે જાણી લીધું, અને મોટા ભાગના લોકો એમ જ કહે છે કે વેદાંત તો બૌદ્ધિક છે. વેદાંત બૌદ્ધિક છે કે તું બૌદ્ધિક છે ભાઈ? હા, તને તારી બુદ્ધિમાં જ જીવવાનું મન થાય છે એટલે તું બૌદ્ધિક જીવન જીવે છે. વેદાંત બૌદ્ધિક નથી. વેદાંત કોની વાત કરે? વેદાંત એટલે જ જે અવસ્થા ત્રય સાક્ષીનો વિચાર કરે છે. બુદ્ધિ ક્યાં આવી? કઈ અવસ્થામાં આવી? જાગ્રતમાં. ટોટલી ડિફરન્ટ રેલમ. આખી ભૂમિકા જુદી છે. સ્વપ્નની આખી ભૂમિકા જુદી. સ્વપ્ન અને જાગ્રત સાથે કેટલી નિસ્બત? બરાબર વિચાર કરો. બહુ સિરિયસ વિચારણા છે આ બધી. ગંભીર રીતે વિચારો. જાગ્રત અને સ્વપ્નને કેટલો સંબંધ, કયા પ્રકારનો સંબંધ, વેર દે આર રિલેટેડ? કોઈ પણ પ્રકારે નહીં. હા, એના અધિષ્ઠાનમાં રિલેશન ખરું. જાગ્રતને પણ હું અનુભવું છું, સ્વપ્ન એમણે પણ હું અનુભવું. એ હું તત્વ જે એનો અનુભવ કરનાર સાક્ષી જે છે ને એમાં છે, એનો જ્ઞાતા પ્રકાશક એમાં છે સામ્યતા, પણ બંને જે પ્લેટફોર્મ છે એ આખા જુદા છે. એને કોઈ અંદર કનેક્શન નથી. એની વાત વેદાંત કરે છે. વેદાંત પારમાર્થિક તત્વની વાત કરે છે અને આપણું જીવન માત્ર વ્યવહારિક કે પ્રાતિભાષિક જગતની અંદર રહેલું છે. તો બુદ્ધિ ક્યાં આવી? જે બુદ્ધિ દ્વૈતનું દર્શન કરે છે એવી બુદ્ધિ આ વ્યવહારિક ક્ષેત્રમાં રહેલી છે. વેદાંત બૌદ્ધિક નથી, બૌદ્ધિક કસરત નથી ભાઈ.
અને મોટા ભાગના લોકોને એવું છે કે હું બુદ્ધિથી જાણી લઉં અને પરમાત્માને પ્રાપ્ત કરી લઉં, મોક્ષ પ્રાપ્ત કરી લઉં, મોક્ષ મારે બુદ્ધિથી મેળવવાનો વિશે. અરે ભાઈ, બુદ્ધિ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાય, બુદ્ધિ દ્વારા MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થવાય, બુદ્ધિ દ્વારા MD થવાય, મેડિકલ સાયન્સમાં નંબર 1 લવાય, બુદ્ધિ દ્વારા કોઈ પણ જગતના ક્ષેત્રમાં પારંગત થવાય, નાસાની અંદર ટોપ સાયન્ટિસ્ટ થવાય. It has nothing to do with dream world. Same way it has nothing to do with આત્મ તત્વ, અધ્યાત્મ તત્વ. કોઈ નિસ્બત નથી, કોઈ સ્પર્શ નથી. તો આ વ્યવહારિક જગતની અંદર કરેલો પ્રયત્ન એ તમે બૌદ્ધિક પ્રયત્ન કરો છો ને કઈ રીતે કરો છો? જેમ કે તમે મેડિકલ સાયન્સમાં નંબર ટોપ થવા માંગતા હો, તમે નાસામાં ટોપ થવા માંગતા હો, એ પ્રકારના જગતની ઉથલ પાથલનો વિચાર કરીને નંબર 1 કરીને એવી રીતે જેમ સિદ્ધિ પ્રાપ્ત કરો છો એમ આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો છો, જે સંભવ નથી, જે અસંભવ છે. કેમ? કારણ કે જે પ્રયત્ન કરનારો છે એ અહંકાર છે અને એ અહંકાર અજ્ઞાનનું કાર્ય છે. અને જ્યાં સુધી અહંકાર દ્વારા પ્રયત્ન થશે ત્યાં સુધી અજ્ઞાન દૂર થઈ શકે નહીં. કાર્યને તમે પકડી રાખો તો કારણ નિવૃત્ત થાય નહીં. અને માટે આપણા જેટલા પ્રયત્નો છે એમાં આપણે એવું માનીએ છીએ કે આ તો માત્ર બૌદ્ધિક ખ્યાલો છે અને વાસ્તવિકતા નથી, પરંતુ આપણે યથાર્થ પ્રયત્ન કર્યો નથી. એક વાત. બીજી એક વાત એ બને છે કે આપણે યથાર્થ પ્રયત્ન કરવાની દિશામાં તો છીએ, એ અહંકાર નાબૂદીનો પ્રયત્ન કરવો છે, પણ વારંવાર એ અહંકાર પાછો આવી જાય છે. શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં એક દ્રષ્ટાંત આપે છે કે તમે એક તળાવમાં ગયા હો, જંગલની અંદર તળાવ છે અને વર્ષો જૂનું તળાવ હોય એટલે એની ઉપર લીલ બાજી જાય છે, અને એ લીલ બાજી જાય એ વન લેયર ક્રિએટ કરે છે. અને એ તમે પાણી પીવું છે, તરસ્યો માણસ છે, પાણી પીવા માટે શું કરે છે? આમ હાથથી એ લીલને દૂર કરે છે, અને આમ હાથથી દૂર કરે અને પછી પાણી પણ હાથથી જ પીવાનું હોય એટલે ખોબો ભરવા જાય, લીલ ઉપર આવી જાય, તરત જ પાછી લીલ ઉપર આવી જાય. પાણી તો છે એ ખબર પડી ગઈ. કેવી રીતે ખબર પડી ગઈ? લીલ દૂર કરવાથી. પાછું ને ખોબામાં લેવા જાઓ એની સાથે લીલ પાછી આવી જાય છે. બસ એવી રીતે આપણે જ્યાં સુધી ક્લાસરૂમમાં હોઈએ ત્યાં સુધી આમ લીલ હટાવીને શુદ્ધ પાણી જેવું આપણું અંતઃકરણ થાય, અને જેવો આપણે એને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો વિચાર કરવાનો એ પહેલા તો લીલની જેમ અહંકાર આવી જાય છે. આને કહેવાય વિપરીત ભાવના, આને કહેવાય દેહાભિમાનના દ્રઢ સંસ્કાર. જન્મો જન્મના દ્રઢ સંસ્કાર એ વળી પાછા આવી જતા હોય છે, અને એ દોષ જ્યાં સુધી રહેલો હોય ત્યાં સુધી હું નિત્યાનંદ સ્વરૂપ છું, અજર અમર શાશ્વત તત્વ છું એવું ગમે એટલી વાર કહેવામાં આવે છતાં ચિંતા દુઃખ એમાંથી મુક્ત થતા નથી. તો એ પ્રકારનો જે દોષ કે પ્રશ્ન છે જીવનનો, મુમુક્ષુના જીવનનો, એની નિવૃત્તિ માટે નિધિધ્યાસનની ક્રિયા કહેવામાં આવેલી છે. અને આપણે ગયા ક્લાસની અંદર, ગયા વર્ગની અંદર આ નિધિધ્યાસન વિશેની વિચારણા કરી ગયા. હવે નિધિધ્યાસન જે છે એ વિપરીત ભાવનાની નિવૃત્તિ, એટલે કે વિપરીત ભાવના રૂપી દોષની નિવૃત્તિ માટે છે એવું કહેવાય. તો વિપરીત ભાવના એટલે શું? વિપરીત ભાવના કોને કહેવામાં આવે? તો 110માં શ્લોકમાં કહેવામાં આવ્યું, યદ્યથા વર્તતે તસ્ય તત્વમ હિત્વા અન્યથાત્વધીહિ વિપરીતા ભાવના સ્યાત. ડાયલોગ યાદ આવી ગયો? કારણ કે મને ઘણી બધી વાર બોલી, પણ કેવું છે ફિલ્મી ડાયલોગ ફટાફટ યાદ. એ કાલિયા કિતની ગોલી હજી યાદ હોય, પણ આવી ડેફિનેશન છે ને એ યાદ ના, કારણ કે ગોળી બાર જ જોઈતો હોય. યદ્યથા, જો મને ક્યાંથી યાદ આવે, વર્ષો જૂના સંસ્કાર, તો જન્મો જન્મના સંસ્કાર છે દેહાભિમાનના,
કેવી રીતે? જે તથા વર્તતે તસ્ય તત્વમ હિત્વા, જે જેવી રીતે રહેલું હોય એનું તે સ્વરૂપ છોડી દઈને અન્યથાત્વધિ, અન્ય પ્રકારની બુદ્ધિ, એને વિપરીતા ભાવના કહેવામાં આવે છે. દ્રષ્ટાંત જ સમજાય એવો છે, કારણ કે સત્ય વસ્તુ સમજાઈ ગઈ હોત તો આપણે બેઠા ના હોત. દ્રષ્ટાંત શું છે? તો કે જે વસ્તુ જે રૂપે રહેલી છે એને ભૂલી જાવ છો, એટલે એની ખબર નથી, ભૂલી તો ગયા જ નથી પણ ખબર જ નથી કે આ એ છે, અને એ માટે એ જે છે એ બુદ્ધિ નથી પ્રાપ્ત થતી, એના બદલે બીજા પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થવી એને વિપરીત ભાવના કહેવામાં આવે છે. એના હજાર દ્રષ્ટાંતો છે. જેમ કે છીપલી છે, છીપલીનું રૂપ બુદ્ધિમાં નથી આવતું, એના બદલે ચાંદી. એવું સમજતા કે કોઈ છીપલી બદલે ચાંદી જુએ, ના ના ના, એવું કોઈ મૂર્ખું નથી કે છીપલી દેખાતી હોય ચાંદી એ જોતી હોય. ના ના, છીપલી છે એવી ખબર જ નથી, સમજાતું જ નથી કે આ છીપલી હોઈ શકે, પણ એના બદલે ચાંદી દેખાઈ જાય છે. માત્ર છીપલી હતી છે એવી કોઈ ખબર જ નથી, એવી શંકાય નથી, અને માત્ર સીધું જુએ ને ચાંદી છે આ તો, એવી અન્યથા બુદ્ધિ પ્રાપ્ત થવી, છીપલીમાં અન્યથા બુદ્ધિ પ્રાપ્ત થવી, એને વિપરીત ભાવના કહેવામાં આવે છે. બીજું, ઠુણકામાં એટલે કે ઝાડનું ઠૂંઠું હોય, હા, અને આપણને એવું લાગે કે આ કોઈ માણસ ઊભું છે, પડછાયો દેખાય છે રાત્રે, અને માણસ એટલે કે ચોર આવ્યો એવી ભાવના થવી. છે ઝાડ, પણ ઝાડ છે એવી ખબર પડતી નથી રાત્રે, અને પડવે કે બીજની રાત હોય, પૂનમની રાત હોય તો ખબર પડી જાય, અમાસની રાત હોય તો ઝાડે ના દેખાય, ઠૂંઠું ના દેખાય, પણ જયારે બીજ કે ત્રીજની રાત હોય અને જયારે આપણને એવું લાગે વાદળા જતા હોય અને આપણને એવું લાગે કે અહીંયા કોઈક માણસ હલનચલન કરે છે, પડછાયો આમ તેમ થાય છે, અને આપણને લાગે કે માણસ છે, હકીકતમાં હોય એ ઝાડનું ઠૂંઠું, તો એને શું કહેવાય? વિપરીતા ભાવના. એટલે ઠૂંઠામાં પુરુષ બુદ્ધિ નહીં, પુરુષ બુદ્ધિ, ચોર બુદ્ધિ જે ખરેખર છે ને, ખરેખર શું છે એ આપણને ખબર જ નથી. વિપરીત ભાવના ત્યારે જ થઈ હોય. એક પ્રકારે બીજું દ્રષ્ટાંત આપ્યું હતું કે સૂર્યોદય થયો, આ શું છે? વિપરીત ભાવના. કેમ? ઉદય થતો જ નથી, એ તો સ્થિર છે, પણ કેટલી દ્રઢ બુદ્ધિ છે આપણી કે સૂર્યોદય સમય થઈ ગયો, સવાર પડી ઉઠો. છોકરાઓને ઉઠાડવાના હોય તો કહીએ કે ખબર પડે તડકો થઈ ગયો, ઉઠો, માથે સૂર્ય આવી ગયો. ક્યાં હતો પહેલા માથે નહોતો અને પછી આવ્યો. કેમ? એ બુદ્ધિ માથે ચડી ગઈ છે, એ બુદ્ધિ માથે ચડી ગઈ છે કે સૂર્ય ફરે છે. જયારે પૃથ્વી ફરે છે, સૂર્ય તો સ્થિર છે, છતાં આ બુદ્ધિ આવી, એને વિપરીત ભાવના કહેવામાં આવે. એક પ્રકારે હું સતચિત અને આનંદ છું એ ખબર જ નથી, હું દેહ છું એ જ માથે ચડી ગયું છે. ક્યારેય આપણને એવી ઉપરથી કોઈ કહે તો શંકા આવે છે, એટલે પ્રમાણગત સંશય ને પ્રમેયગત સંશય ઉત્પન્ન થાય. કોઈ કહે કે તું દેહ નથી ત્યારે શંકા આવે છે. એટલી બધી દ્રઢ જયારે દેહાભિમાન થઈ ગયું હોય, તાદાત્મ્ય થઈ ગયું હોય, તો એને કહેવાય વિપરીત ભાવનાના દ્રઢ સંસ્કાર. કેટલા દ્રઢ હશે વિચારો, શંકા નથી આવતી. કોઈ કહે તો કહેનારમાં શંકા, ઊંધી શંકા આવે છે. એવી જયારે આપણને હૃદયની અંદર દેહાભિમાન થઈ ચૂક્યું હોય તો ચોક્કસ આપણે વિપરીત ભાવના રૂપી દોષની નિવૃત્તિનો પ્રયત્ન કરવો પડે. કેટલી વાર કરવો પડે? હું એમ પૂછું છું કે કપડાને ધોવા જોઈએ કે ના ધોવા જોઈએ? હા, અરે મેલા થયા હોય તો, ના થયા હોય તો છે ને ધોવાના, મેલું કપડું હોય તો ધોવાનું. એમ વિપરીત ભાવનાનો ડાઘ હોય એને ધોવું પડે. ક્યાં સુધી ધોવાના? ડિપેન્ડ ઓન ડાઘ. તમારો ડાઘ કેટલો ઘેરો છે, ખાલી માટી લાગી ગઈ છે, ધૂળ તો આમ ખંખેરી નાખો, જરાક લાગી હોય તો આમ જ જરાક પાણીથી ધોઈ નાખો, નીકળી જાય. પણ તમે કાલે જમણવારમાં ગયા હો, ઊંધિયું ખાધું અને એ બધું પડ્યું હોય તો ઘસ 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 કરો. કેટલી વાર ઘસવાનું? કેટલી વાર ઘસવાનું? ફાટે ત્યાં સુધી. ભાઈ ના ફાટે ત્યાં તો ધોવાય જ નહીં, ફાટે ત્યાં સુધી ના ધોવાય. હા, ડાઘ નીકળે નહીં ત્યાં સુધી. બસ એમ વિપરીત ભાવના
ના નિવૃત્તિ માટે, નિવારણ માટે નિધિધ્યાસન કરવાનું. કેટલી વાર કરવાનું, ક્યાં સુધી કરવાનું? આ ડાઘ નીકળે, દેહાભિમાનનો ડાઘ નીકળે નહીં ત્યાં સુધી. અને કદાચ તમારું વસ્ત્ર તો ફાટે એવું હોય, પણ આ ચૈતન્ય તત્વ, અહમ તત્વ જે ચૈતન્ય છે ને, એ ફાટે એવું નથી ભાઈ. એ તો અખંડ છે, નિત્ય અખંડ છે. એટલે એ તૂટે એવું નથી. ચિંતા નહીં કરો, તમે તમારે ઘસ્યા કરો, નિધિધ્યાસન કર્યા કરો, દૂર તો થશે જ થશે ડાઘ. એવું નહીં કે ડાઘ દૂર જ નહીં થાય, એવું પણ નથી. આ કઈ પાટણના પટોળા નથી. આ તો આગ જે આવેલું છે જાય જ. આગમાં પાયનો આવેલું હોય જાય જ, અનિવાર્ય છે, જવાનું અનિવાર્ય છે. ખાલી પ્રયત્ન તમે કેટલો કરો છો એના પર આધારિત છે. તો હવે એ પ્રશ્ન અહીંયા જાગે. તો પછી આ વિપરીત ભાવનાની નિવૃત્તિ માટે જે નિધિધ્યાસન કરવાનું હોય, એ નિધિધ્યાસન કેવી રીતે કરવું, શું કરવું? તો કે પહેલા તમે એના રોગને જાણી લો. આ વિપરીત ભાવના જે છે એ તમે એક વાક્યમાં તો સમજાવી, પણ અમારા જીવનમાં ક્યાં લાગુ પડે છે? તો મુમુક્ષુના જીવનમાં એ બે પ્રકારની વિપરીત ભાવના છે. બે પ્રકારની વિપરીત ભાવના છે. માત્ર બે ખ્યાલો, ઓનલી ટુ થોટ્સ. કયો? મનમાંથી કાઢી નાખો. બધા કહે છે મનમાંથી કાઢી નાખો ને. શું? એટલે ખોટું છે, કાઢી નાખો ને. પણ ખોટું પણ નીકળતું નથી. શું ખોટું છે? તો કે છે આત્મા દેહાદિ ભિન્નોયમ. આત્મા દેહાદિથી ભિન્ન છે. આ આત્મા, અયમ આત્મા દેહાદિ ભિન્ન. આ આત્મા દેહાદિથી જુદો છે. અને આપણે માની બેઠા છીએ આ દેહને જ આત્મા. તો એક વિપરીત ભાવના શું છે? દેહાદિમાં આત્મબુદ્ધિ એ વિપરીત ભાવના છે, નંબર 1. અને બીજું કયું? મિથ્યા ચ ઇદમ જગત. આ જગત જે છે એ મિથ્યા છે અને આપણે એને સત્ય માનીને બેઠા છે. મેં આગળ સમજાવ્યું એમ, સત્ય માનીને બેઠા છે. એટલે કેટલું સત્ય માની બેઠા છે? જેને કોઈ નિસ્બત નથી પરમાત્મા કે આત્મ તત્વ સાથે, સંબંધ જ નથી. આત્મા નિત્ય અસંગ છે, અસંગ તત્વ છે. જેમ સ્વપ્ન અને જાગ્રત કમ્પાર્ટમેન્ટ છે ને. બરાબર, તમારા મગજના કયા ખૂણામાં સ્વપ્ન જગત છે, કયા ખૂણામાં જાગ્રત જગત છે? કઈ જગ્યાએ? એવું છે જ નહીં ભાઈ. બંને એ મનની માયાજાળ છે, અજ્ઞાનજન્ય છે. બંને અજ્ઞાનજન્ય છે. કોઈ ખૂણા બુણા નથી, કોઈ ભાતભાવ નથી. તો કે છે અહીંયા કે આખું જે જગત છે એ સ્વપ્નની જેમ મિથ્યા છે. એટલે હું દ્રષ્ટાંત વારંવાર બોલું છું કે સ્વપ્ન જગત જેવું છે એવું જ આ જાગ્રત જગત છે. અને ક્યાંથી ક્યાં પર્યંતનું શું આવી ગયું એમાં? સંપૂર્ણ અનાત્મમય જગત. સંપૂર્ણ અનાત્મા એટલે અહંકાર થી માંડીને દેહ પર્યંત, અને દેહ પર્યંત પછી આખું વિશ્વ. આ બધું અનાત્મ જગત છે. અહંકારથી દેહ પર્યંત પણ અનાત્મા છે, અને માટે બધું મિથ્યા છે. બધું મિથ્યામાં આ દેહ પણ આવી જાય, અને આ દેહનો વિચાર કરનારો જે અહંકાર હોય ને એ પણ આવી ગયો. તાદાત્મ્ય કરનારો અહંકાર પણ આવી ગયો. ત્યાંથી માંડીને સંપૂર્ણ જગત છે એ મિથ્યા છે. દેહાદિ આત્મત્વ સત્યત્વ દીહિ વિપર્ય ભાવના. તો બે પ્રકારની વિપર્ય ભાવના છે. તયોહો એટલે આ સત્ય વસ્તુ આ છે. આ સત્યની અંદર બંને પ્રકારની ઉલટી વિચારણા છે. આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છે? મૂર્ખતાની પરાકાષ્ઠા જેવું જીવન જીવીએ છીએ. કેવું કે આ દેહાદિથી અહંકાર ને આખું જગત છે અને સત્ય માનીને બેઠા છે. મારું શું થશે, મારે પછી શું થશે, મારું પેલું શું થશે, મારું આમ શું થશે, એ વિચારણાની અંદર આપણું જીવન પડેલું છે. તો એ સત્ય માન્યું હોત તો વિચારણા, ચિંતા ક્યારે થાય? જો છોકરો રમતો હોય અને 1000 રૂપિયાની નોટ એના હાથમાં હોય અને રમતા રમતા ગુસ્સો આવે, ફાડી નાખી પટાક દઈને, શું થાય તમને? દુઃખ થાય. ક્યારે દુઃખ થાય? જ્યારે 1000 નોટ સાચી છે એવું ખબર હોય ત્યારે. પણ 1000 નોટ ખોટી જેવી ખબર હોય તો બીજી વાર ફાડ, બીજી વાર ફાડી નાખ. અને ફાડે એમાં જરાય લેશ માત્ર દુઃખ ના હોય.
બસ એ જ પ્રમાણે જગતનું મિથ્યાત્વ ખબર હોય તો ચિંતા હોય. અને તમને ખબર તો છે ને, આમ તો ખબર છે, આમ તો ખબર છે, આમ તો ખબર છે કે જગત મિથ્યા છે. કયું જગત મિથ્યા છે? આખું જગત મિથ્યા છે. આ શરીર પણ મિથ્યા છે. અને છતાં ચિંતા થાય છે કે નહીં? થાય છે. હાથ પગ નહીં ચાલે તો મારી સાથે કોણ હશે? એ ચિંતા તો બધાને નાનપણથી સતાવે. છોકરાને જન્મ આપો ત્યારથી કે આ છોકરો આપણું ઘડપણમાં કઈ કરવાનો છે કે નહીં, તેની ચિંતા ત્યારથી સતાવતી હોય. અને છોકરા વિશેની ચિંતા પડતી મૂકીને પછી વહુ વિશે, જયારે વહુ આવે ત્યારે વહુની ચિંતા કે આ કેવી છે, શું કરે એવી છે. પણ એને જોવામાં પોતે કેવા છે ભૂલી જઈએ છે. આ શરીર એટલું જ અનિત્ય છે, એટલું જ મિથ્યા છે જેટલું આ જગત મિથ્યા છે. તો જગત મિથ્યા એટલે શરીર સાથેનું જગત મિથ્યા છે. અને જો મિથ્યા જગત હોય તો પેલા 1000 રૂપિયાની નોટની જેમ એને કંઈ પણ થાય તો આપણા પેટનું પાણી ના હલે, એમ જગતમાં કંઈ પણ થાય ને તો આપણા પેટનું પાણી ના હલવું જોઈએ. પણ એટલું સ્ટ્રોંગ તાદાત્મ્ય છે જે આપણને ચસકવા દેતું નથી. તમે વિચાર કરો કેવું કસીને બંધાયેલા છીએ આપણે, કસીને બાંધી રાખેલો છે. માયાએ બાંધી રાખ્યા છે કસીને. કેવું મગજ બધી જતું જ નથી કે આ શરીર હું નથી, મિથ્યા છે, જગત મિથ્યા છે. તો જગત મિથ્યાત્વ દેહી, એની અંદર આપણે સત્ય બુદ્ધિ કરી છે. જેટલી ચિંતા દળ છે એટલું જગતને તમે સત્ય માનીને બેઠા છો. નોટ જેટલી સાચી માની છે એટલો જ દુઃખ થવાનું. ભલે પણ તમારી પાસે કરોડો રૂપિયા પડ્યા હોય તો 1000 નોટ ફાટ્યાનું દુઃખ રહેવાનું. કેમ? એને સાચી માની, બસ. એટલે તમે આખી દુનિયા સાથે તાદાત્મ્ય ના રાખ્યું, પણ એક વસ્તુ સાથે તાદાત્મ્ય રાખ્યું તો પણ એટલું જ દુઃખ થાય. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આખા જગતને તમે મિથ્યા માનો છો, પણ તમે એક વસ્તુ સાથે કૌપી ન તક મેરાગ હો તો જાય રૂક પરમાર્થ હે, અર્થાત એક લંગોટીમાં જો આસક્તિ રહી ને તો પણ પરમાર્થનો કહ્યું. તમે એ રેલમ માંથી બહાર આવતા જ નથી. તમે આઉટર સ્પેસમાં જ્યાં સુધી પેલું યાન ના જાય, સ્પેસને તોડીને બહાર ના જાય, વાતાવરણની બહાર ના જાય, ત્યાં સુધી ચાન્સીસ છે પડી જાય, તૂટી જાય. જરા પણ ગફલત થઈ, એક છેક ઉપર ગયા પછી જરા પણ ગફલત થઈ, નીચે બ્રહ્મોસ તૂટી જાય. બસ એ પ્રમાણે આપણું પણ સાંભળીને આપણે છેક ઉપર પતંગ ચગાવી દીધો અને વળી પાછું ક્યાંક એક જગ્યાએ પેલા ભરત રાજાની જેમ રણમાં આસક્તિ થઈ ગઈ, એમ નાનકડી પણ આસક્તિ થઈ ગઈ, ધાર દઈને આપણું પ્લેન યાન નીચે કડે ભૂસ થઈ જાય. એટલે મિથ્યાત્વ જગતની અંદર જે છે બુદ્ધિ, એ આપણી ત્યારે કહેવાય જ્યારે આપણે નિશ્ચિંત જીવન જીવતા. પણ આપણી જો જરા પણ ચિંતા છે એનો અર્થ કે જગત સત્યત્વ બુદ્ધિ પડેલી છે. ધીસ ઇઝ ફંડામેન્ટલ થિંગ્સ. આ સૈદ્ધાંતિક વાતો છે અને સૈદ્ધાંતિક વાતોમાં ક્યાંય બાંધછોડ સંભવ જ નથી. તો જગત મિથ્યાત્વ, એમાં સત્ય બુદ્ધિ કરી છે અને આત્મા દેહાદિથી જુદો છે, પણ આપણે આત્મામાં બુદ્ધિ કરી છે. એટલે કે છે દેહાત્મા ધીહી, દેહાદી આત્મત્વ ધીહી. દેહાદીમાં હું બુદ્ધિ, એ વિપરીત ભાવના નંબર 1. અને બીજી વિપરીત ભાવના જગતમાં સત્ય બુદ્ધિ. આ બંને પ્રકારની વિપરીત ભાવના છે. અને માટે નિધિધ્યાસન પણ 2 પ્રકારે થવું જોઈએ, 2 વસ્તુનું થવું જોઈએ. નિધિધ્યાસન એટલે એવું નહીં માત્ર કે હું સચ્ચિદાનંદ છું, આત્મા છું, અજર છું, માત્ર એટલું કરવાથી નહીં થાય. જગત સત્યત્વ ધીહી અને દેહાદી આત્મબુદ્ધિ, એ 2 પ્રકારની વિપરીત ભાવના હોવાને કારણે નિધિધ્યાસન પણ 2 પ્રકારે થવું અનિવાર્ય છે. હું દેહાદીથી ભિન્ન છું એ તો થવું જ જોઈએ. હું ચૈતન્ય તત્વ છું, સચ્ચિદાનંદ છું, અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અચક્ષુ, અવર્ણમ. એમ હું ઇન્દ્રિયાતીત છું, પંચકોશ વિલક્ષણ છું, અવસ્થાત્રય સાક્ષી છું, સચ્ચિત આનંદ છું. આ નિધિધ્યાસન તો બરાબર, પરંતુ સાથે સાથે
જગતનું મિથ્યાપણું પણ વિચારવું જોઈએ. બીજા પ્રકારનું નિદર્શન ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આ દેહાદી મિથ્યા છે એવું નહીં કે હું આત્મા અને એક જગત બે છીએ, તો દ્વૈત થઈ જાય. હું ચૈતન્ય આત્મા છું અને દેહાદીથી માંડીને આખું જગત છે મિથ્યા છે, અને મિથ્યા હોય તો જ અદ્વૈત થાય, એટલે દ્વૈત થઈ જાય. આખું સ્વપ્ન જગત અને હું બે કહીએ તો કેવા થાય? હા, પણ સ્વપ્ન જગત એ મિથ્યા છે એવી આપણને ખબર હોય તો બે થયા કે એક જ છીએ? સ્વપ્નમાં આપણે કેટલા હોઈએ છીએ? આપણે એકલા જ હોઈએ. હા, એ બરાબર. સ્વપ્નમાં આપણે એકલા, એ બધા સમજી લે છે કે હું સ્વપ્ન જોનાર અને સ્વપ્ન જગત કેટલા થયા? કેમ? કારણ કે તમને ખબર છે કે સ્વપ્ન મિથ્યા છે. અને ક્યારે ખબર પડી છે? અહીંયા ખબર પડી, જાગતાની સાથે. એમ આ આખું જગત જો સત્ય હોય ને તમે સચ્ચિદાનંદ આત્મા હો ને તો દ્વૈત થઈ ગયું. અને તો બીજા લોકો કહે છે એમ બુદ્ધિની કસરત થઈ જાય. અને તો એને કહેવાય કે પહેલા આઈ વોઝ મિસ્ટર એક્સ, નાઉ આઈ એમ મિસ્ટર વાય, એમ મિસ્ટર બ્રહ્મ. તો એવું થઈ જાય. પણ એવું નથી. જેમ હું અને સ્વપ્ન જગત મારા ઉપર કેવું છે તો કે મિથ્યા રૂપે રહેલું છે, બસ એ પ્રમાણે હું સચ્ચિદ આનંદ આત્મા અને સમગ્ર જગત મિથ્યા જગત છે. તો મિથ્યાત્વ, જગતનું મિથ્યાત્વ પણ સમજવું, એટલે એનું પણ ધ્યાન, અને હું સચ્ચિદ આનંદ અધિષ્ઠાન છું, એ બંને પ્રકારની વિચારણા કે નિધિધ્યાસનની જરૂર પડે છે. તો વિપરીત ભાવના બે પ્રકારની છે, માટે બે પ્રકારે નિધિધ્યાસન થવું જોઈએ. બંને પ્રકારનું ચિંતન થવું જોઈએ. માત્ર હું સચ્ચિદાનંદ આત્મા છું એટલું જ નહીં, પણ બાકીનું જે કંઈ છે એના સિવાયનું જે કંઈ અનાત્મ જગત છે એ બધું અનાત્મા છે, એ મિથ્યા છે, સ્વપ્નવત છે, એક કાલે પ્રતિભાસિત થનારું છે. જે એક કાળે ભાસે કે અનુભવાય એને મિથ્યા કહેવાય. તો જાગ્રત જગત, આ શરીર બધું એક જ કાળે અનુભવાય છે, અને માટે એ પણ એટલું જ મિથ્યા છે. અને જયારે મિથ્યા કહી દો તો કેટલા રહ્યા? માત્ર અદ્વૈત તત્વ. એ રીતે સમજવાનું છે. તો અહીંયા કહે છે કે બે પ્રકારની વિપરીત ભાવના છે. અને કઈ કઈ? તો કે દેહાદી થી હું ભિન્ન હોવા છતાં હું દેહાદી છું એવી મિથ્યા ભાવના છે, એટલે વિપરીત ભાવના છે. અને જગત મિથ્યા, દેહાદીથી માંડીને જગત બધું જ મિથ્યા હોવા છતાં એમાં સત્ય બુદ્ધિ કરેલી છે, એને વિપરીતા ભાવના કહેવામાં આવે છે. અને આ વિપરીત ભાવના ક્યાં રહેલી છે? મનમાં, બુદ્ધિમાં, આપણી સમજમાં. બસ એ જે ખોટી ભાવના છે એને વી આર નાઉ હિપ્નોટાઇઝડ. હિપ્નોટાઇઝ એટલે શું? ખોટી બુદ્ધિ કરીને. હિપ્નોટાઇઝ થયેલો માણસ હોય કેવો કહેવાય? ખોટી બુદ્ધિ વાળો. નાઉ વી હેવ ટુ ડીહિપ્નોટાઇઝ અવરસેલ્ફ. બરાબર? તો એ ખોટી વિચારણામાંથી મુક્ત થવા માટે નિધિધ્યાસન કરવાનું. તો કયા પ્રકારનું નિધિધ્યાસન કરવું એની વિચારણા હવેના શ્લોકમાં કહેવામાં આવેલી છે. કે આ બંને પ્રકારની જે વિપરીત ભાવના છે એ કઈ રીતે દૂર થાય, તો ઉપાય બતાવતા શ્લોક નંબર 112 કહે છે, તત્વ ભાવનયા નશ્યેત સાતો દેહાતિરિક્તતામ આત્મનો ભાવયેત તદ્વત મિથ્યાત્વં જગતો નિશમ તત્વભાવનયા નશ્યેત સાતો દેહાતિરિક્તતામ આત્મનો ભાવયેત તદ્વત મિથ્યાત્વં જગતો નિશમ.
ભાવનયા નશ્યેત. તત્વની ભાવના એટલે જે રિયાલિટી છે તેની વિચારણા. તત્વમ, તત્વ એટલે જે સત્ય છે, જે જેવું છે એવી વિચારણા, એને તત્વની વિચારણા. તાત્વિક વિચારણા એટલે સત્યની વિચારણા. સત્યની વિચારણા એટલે જે જેવું છે એ પ્રમાણેનું વિચારવું. એવી ભાવનાથી એટલે સાચી ભાવનાથી, તત્વની ભાવનાથી, સત્યની ભાવનાથી નશ્યેત. નશ્યેત નાશ પામે છે. શું નાશ પામશે? વિપરીત ભાવના, ખોટી ભાવના. ખોટી વિચારણા સાચી વિચારણાથી નાશ પામે છે. સા અતઃ માટે, સા વિપરીત ભાવના નશ્યેત, તે વિપરીત ભાવના નાશ પામે છે. અતઃ માટે દેહાદિ રિક્તતામ. દેહાતિ રિક્તતામ એટલે દેહાથી અતિરિક્ત. અતિરિક્ત એટલે જુદું. રિક્ત એટલે ખાલી, પણ અતિરિક્ત એટલે જુદું. પ્રિફિક્સ આવ્યો એટલે શબ્દનો અર્થ બદલાઈ જાય. દેહાતિરિક્તતામ, દેહ અતિરિક્તતામ, દેહાદિઓથી ભિન્ન. દેહાદ અતિરિક્ત, દેહાદિથી જુદો. અતઃ આત્મનઃ દેહાતિરિક્તતામ, આત્મા છે એ દેહાદિથી જુદો છે. ભાવયેત, એવી વિચારણા કરવી. વિચારણા શબ્દ ભાવયેત શબ્દ આવે, ભાવના કરવાની. ભાવના કરવાની એટલે શું? તો કે યુ હેવ ટુ ફીલ ઇટ. ઓકે, યુ હેવ ટુ ફીલ ઇટ. અમુક વસ્તુ કહેવાની નથી હોતી, યુ ટુ ફીલ ઇટ. એટલે જેને આપણે કહીએ ને હૃદયમાંથી એ ભાવ નીકળવો જોઈએ. ફ્રોમ ધ બોટમ ઓફ યોર હાર્ટ. ઇટ શુડ કમ ફ્રોમ ધ બોટમ ઓફ યોર હાર્ટ. ઇટ શુડ નોટ મેક એ લિપ સર્વિસ. એટલે હૃદયથી ભાવના થવી. કેમ? તો કે જેને હૃદયથી કહ્યું હોય ને તો આમ ઇટ પેનિટ્રેટ્સ. ખાલી ખાલી બોલ્યા હોય, આવજો હો તમે લગ્નમાં, આવજો હો માતાજી તમે લગ્નમાં આવજો, તો ખબર છે માતાજી આવવાના નથી, માતાજી તમે આવજો લગ્નમાં. અને લિપ સર્વિસ કહેવાય. હા, મારે જે ભિક્ષા માટે આવજો તો એને બોટમ ઓફ ધ હાર્ટ કહેવાય. ભિક્ષા માટે જાય, લગ્નમાં જોડે જતા હશે માતાજી કે જાને બની જાય કોઈ. અરે તો જસ્ટ વાત કર. એ ભાવના જે તમને ખબર પડે છે ને કે આ કોને કહેવામાં આવે. બસ મારે એટલું જ કહેવું છે કે ઘણા લોકો નિધિધ્યાસન કરે ને, હું એક છું, અજર છું, અમર છું, માતાજી તો રોજ રોજ કરું છું. હવે મિકેનિકલ થઈ જાય છે. જયારે લિપ સર્વિસ જેવું હોય ને ત્યારે મિકેનિકલ થઈ જાય. બીજું સમજ્યા વગરનું હોય તોય મિકેનિકલ થાય. પ્રોપર સ્ટડી થવો જોઈએ. એના માટે તો સેલ્ફ અનફોલ્ડમેન્ટ કરવું છે. ટીચિંગ મેથડ કઈ છે, શાસ્ત્રની એક અભ્યાસ પ્રણાલિકા છે. અને કેવું છે કે આપણે તવો ગરમ હોય ને ગેસ ઉપર, અને પછી તમે જુઓ તો ડોસે બનાવનારા હોય ને એ લોકો શું કરે, છુમ છુમ પાણી નાખે અંદર. આમ આમ ખોબો ભરીને પાણી નાખી દે. કેટલી વાર ટકે એના પર? એમ આપણો સંસાર દાવાનળથી સંતપ્ત થયેલા ચિત્તને પેલા તવા જેવું દશા છે. અને એની પર આપણે કઈ જગત મિથ્યા સચ્ચિદાનંદ આત્મા કમ હસી, એ પેલા પાણી જેવું છુમ છુમ ઉડી જાય, ફટાક દઈને ઉડી જાય. એ તવો ઠંડો પડે જ નહીં. એટલે અમે કહીએ કે લાંબો સમય થોડો અભ્યાસ કરવો પડે. કેમ? એટલીસ્ટ થોડો આશ્રમમાં રહે, તવો ઠંડો પડે, અને પછી જુઓ એની અંદર જે મજા આવે છે. પછી ચિત્તની અંદર આમ ઠંડક રહેતી રહે. બાકી ના રહે. પછી એ કબાટમાં મૂકવા લાયક બને. પણ તો ચૂલા પર જ મૂકી રાખેલો હોય. હા, સાચી વાત છે. આ અધ્યાત્મ જગતનું આ તત્વજ્ઞાનનું થોડું એવું ખરું. એટલે આપણે પેલા ચૂલા પર ચડેલા તવા જેવા રહીએ છીએ. એટલે હા, કારણ કે આખી જગતની ચિંતાઓ તો આપણે માથે જ રાખી હોઈએ. કોઈ લઈ લે તે ગમે નહીં. ઘણા લોકો તો છે ને પગ ખસી જાય. चिंता कोई लई ले तो ही गमे नहीं. काजी दुबले सारे गांव की फिक्र उसमें ही मजा है. એટલે ચાવીનો જોડો છૂટે નહીં, બેંકના લોકરના નંબર બધો છૂટે નહીં, કશું છૂટે નહીં. કેમ? કારણ કે એ બધું આપણે જ બધું આપી દે, પછી આપણે શું કરવાનું? ખાલી થઈ જાય, તવો ઠંડો પડી જાય. એટલે જરા ખૂંફાડો તો રાખવો પડે, ચમકારો તો રાખવો પડે, ત્યારે અઘરું પડી જાય છે. તત્વ ભાવનયા નશ્યેત સા દેહાતિરિક્તતામ આત્મનઃ. આત્મનઃ દેહાતિરિક્તતામ. આ આત્મા દેહાદિ ઉપાધિથી ભિન્ન છે એની વિચારણા કરવી, એવી ભાવના કરવાની. અને એવી ભાવના ક્યારે થાય?
બધું જયારે છોડી દીધું હોય ત્યારે થાય. વૈરાગ્ય ભાવ પ્રાપ્ત કરવો જોઈએ. અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ. હા, એટલે અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ, અર્થાત બધા આશ્રમોથી પર થઈ જા. અને આ દેહ છે ને એ કોઈને કોઈ આશ્રમમાં છે, કે આ ગૃહસ્થ આશ્રમ કે સંન્યાસ આશ્રમ, કોઈ પણ આશ્રમ, એનાથી પર થાવ. એટલે દેહાભિમાનને ત્યાગીને, દેહાભિમાનથી મુક્ત થઈને આ વિચારણા કરો. શું? કે હું એ ચૈતન્ય આત્મા દેહાદિથી જુદો છે. ઉપાધિના ખ્યાલોથી દૂર થાવ. હું પિતા છું અને આત્મા છું એવું કોઈ દિવસ નહીં બને, બે ભેગું નહીં થાય. હું દેહ નથી, દેહથી અતિરિક્ત છું, એવી સમજપૂર્વક નિધિધ્યાસન કરવા બેસવાનું. અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ, અને એવી રીતે આસન ઉપર બેસવું જોઈએ. અને પછી ચિંતન કરવું જોઈએ કે દેહથી ભિન્ન હું છું, પંચકોશ વિલક્ષણ, શરીરત્રય ભિન્ન, શરીરત્રયથી જુદો છું. તદ્વત મિથ્યાત્વમ જગત અનિશમ ભાવયેત. એ પ્રમાણે જગત મિથ્યા છે એવો પણ અનિશમ, અનિશમ ભાવના કરવી એટલે રાત્રે પણ કરવી. એનો અર્થ એવો થયો કે દિવસે તો કરવી જ કરવી, રાત્રે પણ કરવી, એટલે સતત કરવી, નિરંતર કરવી. તો નિરંતર આ ભાવના કરવી જોઈએ. આત્મનો ભાવયે તદ્વત મિથ્યાત્વમ જગત અનિશમ. એટલે અહીંયા વિદ્યારણ્ય સ્વામી પણ તમને કહે છે કે બે પ્રકારની ભાવના કરવાની. દેહાદિથી વિલક્ષણ આત્મા છે એવી પણ ભાવના કરવાની, અને જગત મિથ્યા છે એવી પણ ભાવના કરવાની, બંને કરવાની. અને આ બંને પ્રકારની ભાવના કરીએ તો મોક્ષ ક્યારે મળે? મોક્ષ ક્યારે મળશે? હા, વાહ વાહ ભાઈ વાહ. મને એમ કેમ કહેશે કે વિપરીત ભાવના જશે ત્યારે. આ વિચારણા એટલે જ વિપરીત ભાવના ગઈ. તો મોક્ષ એટલે શું? હું નિત્ય મુક્ત છું, મોક્ષ મેળવવાનો નથી. હું નિધિધ્યાસન તો કરું છું પણ ખબર નથી હવે આ જન્મે છૂટાશે કે નહીં. આવું કર્યું એનો અર્થ એવો થયો કે તમે સત્યત્વ આપ્યું પ્રારબ્ધને, સત્યત્વ આપી દીધું જગતને. એ તો મિથ્યા છે, મિથ્યા ખો એની સાથે ઉડી ગયો બંધન. એવી ચિંતામાં હો એનો અર્થ કે તમે ઉપાધિ તાદાત્મ્ય કરી અને ચિંતન કરો છો. ચિંતન નહીં, ચિંતા જ કરો છો. ઉપાધિ તાદાત્મ્ય હોય તો ચિંતા જ છે, ચિંતન છે જ નહીં. એટલે ચિંતાથી મુક્ત ખરેખર નિધિધ્યાસન કરીને ઉઠો ને ત્યારે તો નિશ્ચિંતતાનો જે આનંદ હોય, પ્રસન્ન ચિત્તતા હોય, ટેન્શન ના હોય. હવે જયારે નિધિધ્યાસન સતત કરવાનું છે એવું કહેવામાં આવે છે, તો શું આ નિધિધ્યાસન કરવું એટલે શું? તો પહેલા આગળ કહું એમ થોટ રિપ્લેસમેન્ટ ઓનલી કહ્યું કે જે આપણે બુદ્ધિમાં હું દેહ છું વગેરે બુદ્ધિ કરી છે, તો કેવી બુદ્ધિ કરવાની કે હું દેહાદિથી વિલક્ષણ છું, રિપ્લેસમેન્ટ. તો હવે જયારે આવી રીતે હું દેહાદિથી ભિન્ન છું વિચારવાનું હોય સતત, તો એ કયા પ્રકારે એની વિચારણા હોય? શું જપ કરીએ છીએ એવી રીતે જપ કર્યા કરવાનું? હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા, સચ્ચિદાનંદ છું, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદોહમ, સોહમ, 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 સચ્ચિદાનંદોહમ, સચ્ચિદાનંદ આત્મા, અહમ અસ્મિ, બ્રહ્મા અસ્મિ, બ્રહ્મ અહમ અસ્મિ. આવું કર્યા કરવાનું. અને ધારો કે નિધિ જપ કરતા હોય ને તો પણ ઘણા લોકો છે ને કોઈ કે ને જપ લખો, 1.25 લાખ જપ. તો હું તો અનુષ્ઠાન કરું છું. શું? તો કે 1.25 લાખ જપ લખો. કૈલાશ યાત્રા ગયા ત્યારે બધાને જપ લખવા માટે ચોપડી આપી હતી. જપ લખે એટલે કઈ જપ લખે એટલે કઈ રીતે? બસ માતાજી મેં તો બસ અમારે તો લગભગ આમ અડધું તો પતી ગયું કામ. એટલે કેવી રીતે પતી ગયું? તો મેં તો છે ને એક ચોપડીની અંદર ઓમ 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 પછી નામ 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 લખી નાખ્યા. હવે બાકી શું રહ્યું છે? ખાલી સિવાય 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 લખવાનું બાકી. ઓમ ભૂર ભુવ સ્વઃ આટલું લખાઈ ગયું છે. પછી બસ હવે પછી ને અમારે તત્ સવિતુર વરેણ્યમ એટલું લખવાનું છે. કરે ને એમ લખી નાખવાનું. તો શું નિધિધ્યાસન એવી રીતે કરવાનું? આવી રીતે આવૃત્તિ કરે. ઘણા લોકો આવી રીતે આવૃત્તિ કરે અને જપ લખ્યા કહેવાય. અને તો પેલા માસ્તર છે ને સ્કૂલમાં પેલો જે સ્પેલિંગ ખોટો લખ્યો ને પછી લખાવે ને
અને પનિશમેન્ટની જેમ લખ્યું કહેવાય. સ્પેલિંગ મિસ્ટેક ને સુધારવાની કઈ રીત. તો સચ્ચિદાનંદ લખતા ના આવડતું હોય કે નમો લખતા ના ઓમ લખતા ઓમ લખવાનું સિગ્નેચર. ઘણા લોકો પોતાની સિગ્નેચર કરતા હોય ને એનું રિપીટ કરતા હોય. કેમ? એક વિલક્ષણ સિગ્નેચર તો બધું ભૂલી ના જાય ને લખ્યા કરે. તો આ કે એવી સિગ્નેચર લખવા જેવું નથી કે સ્પેલિંગ મિસ્ટેકની પનિશમેન્ટ નથી. ભાવ સતત ભાવના ભાવના કરવાની છે. ઓમ નમઃ શિવાય અથવા ઓમ શિવાય નમઃ. તો ઓમ શિવાય ઓમ શિવાય ઓમ શિવાય પછી નમઃ 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 એવું ના થાય. તો હવે પ્રશ્ન એ જાગે છે કે નિધિધ્યાસન કરવું કઈ રીતે, કયા પ્રકારે નિધિધ્યાસન થવું જોઈએ એની વિચારણા આવતી વખતે જોઈશું. અને આપણે આવતી વખતે થોડુંક નિધિધ્યાસન કરવાનો પ્રયત્ન પણ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.